ખાઈને બધાની વેળા ને આ રોટલા ન કરતા બરકવા આવીએ તારે આવી હાલ બેહાલ ઓ એક કોરા મેં એક કોરા વાવણી ને એમાં ને અમારું કામ અધૂરું રહ્યું અધૂરું એટલે આમાં હે ને એ તકલીફ છે એટલે હે ને કણવાર ઘણી લે ને એટલે ઉપાડે ને સાફ કરવા પડે જો આ કે કણવાર છે ને આ કોરના દાતાના હે ને ફારવા પર હાવ ટૂંકા હે થકવી દીધા અવાર જેટલા માંડવીના પાયર સુતા ને બધાને ઈ જ હાલી માલ દેખા આ વાવણી હા ફેરી ગયો આ પહેલી વાર જ હું બેન હવારી વાત કરી હતી અનુસાર હા માલપુડા બને છે મા સ્પેશિયલ રામ રામ સીતારામ બધાની 7:30 વાગ્યા અટાણે કામ કારક વવા હે હવે તૈયારી કરી વાવવામાં તો એમાં કઈ હાલો ખેતરમાં વાંધો નહીં આવે હાલવામાં જોવે આવ્યા હા ઘુમરો મારી રાતે વરસાદ આવ્યો ને સવારે 5 વાગે રેડો આવ્યો હતો હા હવે 5 વાગે આવ્યો એ આપણે કઈ એટલું નડે નહીં ચાલુ કરીએ તો ધીરે ધીરે ઓછું થતું ખેતર આખી રાત મેં નહોતો આવ્યો પણ હે ને હવારી જરાક વહેલો જરા આવે ગયો થાવકો આવ્યો છે જાઓ જ્યાં બધા આ ખાડા ખાબોશીઓ ભરાઈ ગયા ને એના જ ભરાણા એટલે વાલે હે સાફ સફાઈ ને હાજી હે ને હું ઘરમાં સૂતો હતો ને પછી મસલાને કઈડ્યા ને પછી હું નીકળ્યો બારોબારથી તો જોવા હે ને મેં નહોતો આવતો ને ત્યાં ખાટલો તો તૈયાર જ પડ્યો હતો ત્યાં હે ને પથારી કરે ને જે લાંબો પડે રહ્યો ને કે ફરિયામાં મસ્ત હુવે જાય ટાટોળું હે થોડુંક પવને આવતો હતો એ તાતા મેં આવ્યો ફૂલને આવતા હતા ઝીણા ના હક ન લીધું પછી પાછો આવ્યો ઓહરીમાં પછી એમ બાપ દીકરા સૂતા હતા ઓહરીમાં એટલે એવું થયું આજતા હે ને રાતે લગભગ 1:30-2 વાગ્યા સુધી નીંદર ન આવી લાઇટ તો ઉઠી નહીં આવું બધું હાલતું હતું ને બાકી કાલે તો બધી તૈયારી આપણી થઈ ગઈ વણની ફિટ કરી લીધી બી લઈ આવ્યા ને કાકાની છે ને ઘણી વવાઈ ગયું એ આગળ પાયર જોડીએ ને આપણે તૈયારી કરીએ આ બપોર સુધી જારવાઈ જાય ને તો કામ થઈ જાય હાલો ફર્યું નથી વારું હે વારે લીધું હા આ નથી વારવું તો 12 મહિના સુમા હોય તો હાલે ને આજની તારીખનું વેધર જોઈએ ને એટલે કે 18 તારીખનું તો 3 વાગ્યા સુધી મેં નહીં આવે એવું કે છે 3 વાગે વરસાદ આવી છે એટલે જો વેધર પ્રમાણે જો વરસાદ રહેશે ને તો સારું ને જો માય ઉઠી ગયા છે હાલો 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 વાવણી કરી હાલો કેટલા વાગે નીંદર આવી હતી હાલો પ્રથમ હું માં હાલે છે અહીંયા તૈયારી તમારાથી શરૂઆત થાય શરૂઆત કરે બધું વાળું રાડવા કરે બરાબર છે મીઠું મોઢું કરાવવું જોઈએ તો કામ છે આમાં ગોળ નાખ્યો જાડો લોટ હા ને એવો તેલ નાખા બરાબર ને પછી લાડવા બનાવી નાખવાના લાડવા બનાવી નાખવાના હરખની હેલી હા હરખની હેલી રેલો તું ગલા હા ગલાનો છોટાય તો કંકુ કમ બગાડવા હાલો ધોરીડાના હિંગડામાં ખાવામાં આવે છે હિંગડા માખી દઈએ પછી સાંડલા ને હાથીઓ ને હા જોડીએ ને પેલું કામ કહેવાય પાયર જોડીએ ને હાથ ભલે બગડે ઘુમરો મારે ને ઘણું છે ફળમાં વધારે મૂળમાં ધોવાનું હોય બરાબર વાસળી નો માખવા દે હાલો હેવ ગલાલ એ સાટે દે તો હાલે ને ભૂંસવાનું ન હોય હા ભૂંડા ઈ ભીહોડિયા ન કરાય ખાલી સટાય ભૂંડા લાગે પછી હાવ
હાલો શ્રી ગણેશાય કરી દીધું હે વાવવાનું શરૂઆત કરવાની છે વાંચી એટલે હાથીઓને બધું છે ને આ કરી નાખ્યું તો ખાલી 2 ભાણા માંડવી નાખી અંદર મુરીત પૂરતું બાકી તો વાં ઓલે ખૂણેથી ચાલુ કરવાનું છે આપણે બધાની વેળાને આ રોટલા ન કરતા બરફ આવીએ તાર આવી બરક આવીએ તાર આવી જાય બરકે ન વાટ જોવો હા ના ખવા કન્ટિન્યુ ચાલુ છે એક થોડુંક એક લીલું કેવરાવતું હતું ને તે આ ખૂણામાં છે ને એટલામાં ઘડીક વાર ઠાવકી તાણ પડી હતી ઓલો દાંડવા છે ને ગારાના ભરાઈ જાય લીલું કેવરાવે ને આજે હવારી હરેવડું આવ્યું ને એ નડ્યું આખી રાત મેં ને આવ્યો પણ હવારી જે જીવું તેવું હરેવડું આવ્યું ને એ નડ્યું તો અટાણે ને તો વાંધો ઘણું ફરકું થઈ ગયું પવન વરેગો ને ઝીણા ઝીણા છે ને સાટા આવે ફૂસલાઈ ચાલુ થઈ ગયો એવું કામ થાય ભગવાન ભગવાન વવાઈ જાય તો નહીં વાંધો આવે ઘડીક વાર ત્યાં છોડવાનું પરિયાણ કરતા હતા એટલે ખૂણામાં છે ને બહુ કેવર આવતું હતું લીલું નીકળ્યા ગારાના પીંડા ઉઠતા હતા ને બાપો છે ને ઘેર ઘર નાસ્તો પાણી કરવા ને પરબતભાઈ હાકે ને વાવણીના માલપુડાનું તો જોઈએ લગભગ અટાણે મેળ નહીં આવે હાઈજી બનાવ્યો કારણ કે માં હે ને એટલા ઘેર ઘરનું બધું કામ પડ્યું મેં ખાલી વાહિંદા કર્યા હતા ને ભીંહ દોઈ હતી ને આ બધું છે ને ઉપાડ્યું વાવણીનું એટલે એને વાહે છે સવારના ધોળા ધોળી લેવું ને દેવું ને બી હારવા ને ભેરવવા ને ડોયલું ભરેવ્યું હેઠે નાખવા જવું ને એટલે તાણ પડે 2-3 જણા તો ફરજિયાત જઈએ એટલે સવારની હું ઘેર જ ને ગઈ માં હે ને બધું ઘરનું કામ પડ્યું તો ટૂંકમાં બપોરે નવરા થાય એટલે જોઈએ જો ટાઈમ રહે તો બનાવ્યું નકર પછી ખાઈ જાય ને ટપક પદ્ધતિ ચાલુ થઈ ગઈ ને જો બાપો આવે નાસ્તો પાણી કરે ને એ પડ્યા તો હે ને મસ્ત તાલપત્રી આપણી લઈ આવ્યા હતા તો તાલપત્રી ઢાંકી દીધી સ્પીડ વધે ગઈ કે નહીં હાલવાની સ્પીડ વધે ગઈ કે નહીં બાપા પાસે ધીમા ધીમા હાલે ને હાવ નાની આદરું હે ઘડીક વાર રેજા ને બાપા તે અમારું વાવેતર થઈ જાય નાથી કામ નહીં તો સાલ હતી ત્યાર છે હા હાલો હું જાઉં ઘેર સા પાણી લેવા નાની આદી રહ્યું હો ધીમી ધારી ચાલુ થયો કામ કરે ને પછી ઘડીક વયસમાં જો હું નવરી થાય ને તો જો સારી હે ને વાઢવાનું બાકી છે આણી હે ને બધાની હવારી ખારિયાની નીણ જ કરી આ સારી બાર કંઈ વાઢ્યું કે કંઈ વઢાણું જ નથી એક કોરા મેં એક કોરા વાવણી ને એમાં તું કામ લઈ આવી કેવો લઈને આવી બધું ભેરું થાય જતા અટાણે થોડા રાટી બોલતો આવે
વાવવા દે વેલે વિચાર રેતી વાળા ત્યાંથી કયો ને હાલે ને હમાઈ હા અટાણે વાગ્યા 11 ને અમારું કામ અધૂરું રહ્યું અધૂરું એટલે પૂરું તો થઈ જશે જો વાવણી પડીને નાથી એટલું બાકી રહ્યું એટલે માનો ને કે અડધુંથી જાજું બાકી છે આજે 3 વીઘાનું વવાણું છે ને બાકી આજે બાકી 5-6 વીઘાનું એટલું બાકી છે પણ એવું છે ને એટલે આમાં લીલું આવે કે ઓલી કોરા છે ને જગ્યા ઊંચી હતી એટલે એમાં વાંધો ન આવ્યો પણ આ કોરા છે ને લીલું કેવર આવે બધા લબાસા લઈને જઈએ ઘેર ને મેન તો કામ છે કે મેં હે ને ઓલો ધરવાણ તો થયો પણ હે ને ધીરો ધીરો વર્યો ને એમાં ખેતર હાવલું થઈ ગયું નકર ઠાવકોથી મેં પડાઈ જાય ને પાણી આડે જઈ નીકળી જાય તો ગાયનું ખેતર કઠોરાઈ જાય થોડું છબડાઈ જાય એટલે એને વાવવાનો વાંધો ન આવે પણ હે ને ધીરો ધીરો વર્યા રાખ્યો ને એ નડ્યો અને પાછો 5 વાગ્યા મેં આવે ગયું એટલે બધું ઘેરું થયું એ બાજુને ગોતા લીલા કેવરા હા વાતા એટલે હેઠ તો પાણી ભરાય હોય બહુ પાછો મેં થોડો હે એટલે વધારે ઓલું થયું ઠાવકો નડે ઈ ભાવ મે હોય ને હતી તો જબડાઈ જાય ખેતરમાં બરધી નો ખૂટે કાંઈ હા હા લાઈટ કરે તો કેવો વારે નહીં રહી કાલું હાંજની લાઈટ વહી ગઈ હવે નથી આવી સા પાણી તો પીએ બરાબર માંડવીનો પાયરો હાજો ને સાપી એ હરખ બીજો છે હા કુડાકાર કરવા ટાણે કરવા હાંજી એ બીજી થઈ કે હાજી કરીએ તો હા તો હાંજી વાવણી થાય પછી નિરાયથી કઈ નિરાંત ઓટાણ નહીં એમાં કરીએ પાછોડે વાવણી ની મજા આવે ને હાજી મજા આવે એમ બધાય ખાઈ લીધું હા બનાવી ખાઈ તો હું ખાઈ લે ને પછી કલાક રહી ને પાછા જોડે દઈએ પવન વરાઈ ગયો એટલે વરાપે જાય વહેલું ખાવામાં એ ડુંગળી બટેટા બાજરાનો રોટલો અને દહીં ને શાક છે ને આમાંથી મારે કાઢવાનું હે એટલું નથી ખાવું મારે 3 વાગ્યા અટાણે ને પાછું મુહૂર્ત કરી દીધું ટ્રાય કરીએ મુહૂર્ત હવાની કરી લીધું આ દવા ફેરવવાનું કામ ડોલું ભરવાનું કામ કંઈક ઓલું કામ કહેવાય ઓરું પોરું કામ ઓલું અરુંડું પડે ઓરીંડું ઓરીંડું પડે ને બી નાખવાનું ને જ પડતું હવારી પડતું હતું એટલે તો છોડવા પડ્યા જાવું નાવું હાલ્યા રાખશું તો ઉપાથી જાતાય નક કરાર હે નક વરે ઓરીંડા પડે છે જ્યાંથી જાતો દેખાય હાંપા हाँ हाँ और तो फेर पड़ेगो हाँ 1 नंबर थातु जाए अरे हवारी जा लोहा छोटे लोहा हाड़ा 4 वाग्या अटाणे ने खाली 5 उथलू रह्यू માંડ માંડ કરીને પૂરું કરી આજ સવારનું હે ને થોડીક વાવવામાં ઉતામરી કરી ને કરવી પડે ને એટલામાં હે ને વધારે લીલું આવતું જાય ને હે ને લીલું આવે ને કણવાર લે લે અમારે હે ને ઓલો ગારો છોટાઈ જાય ને ઓલા હોલમાં બી પડતો હોય ને એને કણવાર કે ખેતરું લીલા કેવરાવે હા હા અને અટાણે વહાડીને આપણે વરાપવાની વાત જઈએ હા અને વરસાદ આવે જાય તો મોડું થાય બહુ હા એટલે આમાં હે ને એ તકલીફ છે એટલે હે ને કણવાર ઘણી લે લે ને એટલે ઉપાડે ને સાફ કરવા પડે જો આ કે કણવાર છે જ્યાં સોઈટો ગારો હું તમને જરાક દેખાડે જા હે ને આ ગારો છોડતા હોલમાં પૂગી જાય જો કે ખેડવું હે એની તો કંઈ નહીં કહેવું પડે મારી વાતમાં મારો ભાવાર્થ સમજે ગયા હે તમે આવી રીતના અટાણા સુધીમાં આપણે કહી દીધું જોઈએ ને હા હા બહુ આ રામાયણ થાય હો આવી રીતના કારણ કે વરસાદ હાવ ઓછો છે અને વાવણી ફૂલ થઈ ગઈ વરસાદ ઓછો જ ગણાય હાવ તો ધીરો વર્યો ને ખેતરું દબાણા ને હા એટલે ગારો પાછો ઉપર ભાગે ને હા એટલે કણવારમાં છોટે જાય ને હાલતું હોય ત્યાં સોય ને જ બોલતી નાના પડે
નકર હે ને હાલતી સોરી બોલતી જતી ખેતરમાં સિક્કા ધોવાણી ને વરસાદ ને જ ને. બસ શીખાય ને ધોવાણી એટલે હરખની હેલી ને દુઃખનો દરિયા જેવું હે અટાણે ને હાંકવું પડે આનું કોઈ નક્કી ન હોય વરસાદનું ધીરે ધીરે હાંકી કામ નથી પડ્યું જ અડધું કરી લે હા હા એટલામાં નો બેસતો હોય તો પાણો ના હું હાર્યો હું તો ભલે કે પાણો મોકલાવાનો પાછો ઉતાર નાખવાનો. ને આ કોરના દાતાના હે ને ફારવા પર હાવ ટૂંકા હે જે ઓલા ખેડતા હોય ને ઓલા અણીલા એ હાવ અણીલા જેટલા ટૂંકા હોય ને એટલા હાવ જમીન હેરખા હાલતા હોય ઉભા રહી હતા હાલો ચા પાણી હાલે છે મૂકા લેવી બોટલ અમારે જો એટલું રહ્યું 5-6 ઉથલું છે તાર નથી પીવું સમાજમાં આવો થકવાડી દીધા અવારો બધી નહીં થકવી દીધા અવારો એટલી નથી થાય જેટલા માંડવીના પાયર સુતા નહીં બધાય ને જ હાલી મળ દે કે બધા રેડ્યું જ નાખે બધી જગ્યાએ ખેતરો ખેતર ખેતરો ખેતી છે માલ દે પછી પોળા ખાવા ને હાજી હા પૂરા બનાવવા રૂપારા ભાવ છે હોવારી પરિયાણ કરતા હતા પણ હોવારી ત્યાં કઈ બહુ મળતી નહીં એવું નથી થાય ઘરથી જો સાસી હાલો પૂર્ણાવતી હાથી આવી ગયો કપા મારી હાલી જ ચાટાણે જોયા જેવી છે ને થકવી દીધા હો ખરેખર તો જીંતી કરે ને પૂરું કર્યું ધાકા બંગાળા કરે ને કેમ બાકી મૂક્યો નહીં ને અમે લડી લીધું ઘડીક વાર તો થકવી દીધા હતા હો હા આવું એકી વેરી નથી થયું બહુ અવાજ ઘડીક તે થતું કે સોડે નાખીએ દાંતા હામા કરે કાલે ઓલું કરવું તો પાછી વાર હિંમત આવે છે હે હા ફેરી ગયો આ પહેલી વાર જ આવું બેન અને એમાં કોઈ કારણ કે કઈ વાંધો નથી ગારાનો વાંધો બધે ઈ જ રામાયણ હે બધે અને આ કણવાર છે એ મોટા બીને લીધે આવું તમારો થાય બી બહુ મોટા હા લેવાય મોરસે હાલે હાલવા ઘેર જ. ગામમાં હા ચા પીને ચા પીએ અમારે હે આજે તમે ઓલું કઈ કર્યું નથી વ્યારાનું કરી નાખ્યું હાલો ઘેર ભાગે આવ્યા ને ચા પાણી પી લીધા મટાણે હે ને હાલ બે હાલે એમ નાવાનું કામ બાકી છે ઓળણીમાં થોડાક બી પડ્યા અડધા કિલા જેટલા તો એવા લેતા આવીએ ને બાકી તો બસ રેડી વાવણી આઈ કલાસ થઈ ગઈ ને રપટ હમારનું મેર નો આવે ને તો કાલે બપોર પછી સીધો હમાર હાલે જાય આઈ કલાસ બાકી સાહ તો હરખે હરખા બુરાતા ગા એટલે ઉપાધિ ને જ કંઈ ને ખોડતા હે નહીં બિલકુલ એટલે એ પણ ઉપાધિ ને રાખવાની એટલે જરૂરી નથી પણ જો કાલે બપોર સુધીમાં મેં ન આવે ને તો ડાયરેક્ટ હમાર હાલે જાય એની વાત તો આવે અમારી વાત કરી હતી અનુસાર હા માલપુડા બને છે મા સ્પેશિયલ જો. માલપુડા ઘટે જ નહીં કેમ જો એક છે ને એક ગાયનો હા. એક કૂતરાનો બરાબર છે ને બીજા બધા માણસના બીજા બધા માણસ હે તો માં આની ઘણી ઘા તમે રેસીપી આપી દઉં કી છે હા કી બનાવાય ને કી ખીરું કરાય ને એ છે ને વધારે બોલજો એ જાડો ને ઝીણો લોટ હોય બરાબર હા ને પછી એમાં છે ને હા આપણે નાખવો ઘઉંનો જાડો ને ઝીણો લોટ હા ને પછી એમાં સ્વાદ અનુસાર ગળ નાખવાનો પાણી નાખે ને ડોવે નાખવાનું ડોવે નાખવાનું. ને આવું રીબણું કરી લીમડું નાખવાનું કરી નાખવાનું ને પછી ટૂંકમાં ઈ તો બધું આવડે જાય પા પૂરા હા હેલવ કામ કહેવાય હેલવતા આવડવા જોઈએ હા, કઈ હેલતા ન હોય બાઈ હેલે નહીં લાગત હા કીધું અહીં નાખવા જાય ને તો ભેરા થઈ કાં ભેરા થઈ જાય ને કાં નોખા છૂટા થઈ જાય જો આગળ આ રીતનું એક પૂડાની હું રેસીપી તમને આપા જોવે લીજો જરાક જો આ રીતનું પહેલાં તેલ નાખી દેવાનું હા કેતી જાય હા જો 2 ચમચી તેલ નાખ્યું હા બે જો ઈ લોટ નાખ્યો પછી પાણીવાળો હાથ કરે હા ને જો આ રીતનું ફેલવાનું એ જેવડો કરવો હોય ને હા એટલું ખીરું નાખવાનું એટલે નાખવાનું
જ્યાં સુધી પોપટી ન પડે ને હા ત્યાં સુધી અહીં પીઠા કરીએ ને હા તો કાંઈ જાડો સમજાણું હા એટલે બંધ નહીં થઈ જવાનું હા નાખે ને બંધ ન થઈ જવાનું ઉપર આપણો રોટલો ન થાય હા બાજરાનો હમ. એવો ને પાછું તો ધગવાથી ન બીવું જોઈએ ને કે ઈ થાય ના, કે ના. ધગીએ આમાં છે ને ન થઈ ગઈ જ્યાં સુધી ખીરું હોય ને હા ત્યાં હા સુધી ન થઈ ગઈ ફોરો ફોરો ઘસવાનો હોય. હમ. જો આ રીતનો થઈ ગયો ને ઝીણકા ઝીણકા કહી જાવ ને એ પૂરા ઘડીક વાર છે ને હા થોડા ઝીણકા ઝીણકા એવું છે. પછી ઝીણકા તો મોટા મોટા થાય તો હમ. હાલો જો તમારા કામનું કામ પ્રોગ્રામ છે એક કરવા તો હું એકથી કરી નાખીશ. જો જો એ છે ને પૂરા બને જાય ને પછી મુલાકાત કરી હું ત્યાં સુધીમાં અમે હા કામ કરો તમે કામ કરેલી છે. હા, કરો. હાલ બેહાલ ઓ કહેતા નહીં હે પણ પાયલ હો રૂપાનું વાવેતર થઈ ગયું હા હા બતીના અંજવારે યારા કરવાના હે આપણી દાયરો બેગો બધો માલ પૂડા ખાવા વાવણીના પૂડા હા વાવણીના બહુ વાવણીના વાવણીનો તો લાઈટ તો હોય ને જો ના ભાણામાં આવે ગાશે પૂડા અંધારામાં કર્યા હા જગ જગ ના ના, ઈ તો વહેલું આદરે દીધું હતું તો અંધારું થતું 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 તો થઈ ગયું, વાંધો ન આવ્યો. તો કામ આપણું બધું થઈ ગયું હાઈ ક્લાસ રેડી એટલે માલપુડા ભાઈ ગયા. એટલે રૂપાળા ભાભી હે ને બસ કીધું એ પ્રમાણે કાલે વરા પહે ને તો એમાં હમાર રાખી નાખ્યું એ બધું કામ વ્યવસ્થિત થઈ ગયું ઘડીક બપોરની ત્યાં થતું હતું કે જોકે છોડે નાખ્યા હતા બપોર પછી પણ થતું હતું કે નેતા આખું હવાઈની આખું ને હાવ થકવાઈ દીધા હતા પછી તી કરે કરે ને પૂરું કરે નાખ્યું પણ આ પાછું મેનુ નક્કી ન હોય ને. તો આ બ્લોગને આપણે વિરામ આપી દઈએ મળીશું નવા બ્લોગમાં આવી જાઓ બધા